તો બીજી તરફ વડોદરામાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી જોવા મળી છે। દંતેશ્વરમાં લાકડીઓ અને ધોકા સાથે આતંક ફેલાવ્યો, રોડ વચ્ચે હથિયારો સાથે ભયનો માહોલ ઉભો કર્યો। બે જૂથ વચ્ચેની બબાલના કારણે અસામાજિક તત્વો રોડ પર ઉતર્યા। સમગ્ર ઘટનાનો વિડીયો થયો છે વાયરલ। તો વિડીયો વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે। તો મહત્વનું છે કે અસામાજિક તત્વોના આતંક ફક્ત સુરત જ નહીં પરંતુ વડોદરાથી પણ આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। શહેરમાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી, દંતેશ્વરમાં લાકડીઓ ધોકા સાથે આતંક ફેલાવ્યો। વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલની ઘટના બની છે। નાગરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે થઈ બબાલ। મામલો બિચકે તે પહેલા પોલીસે બાજી સંભાળી। તો ગોલવાડ અને અન્ય વિસ્તારમાં પણ બબાલ થઈ હતી। પોલીસે બબાલ મામલે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી છે। બબાલનું કારણ જાણવા કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે। તો એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। નાગરવાડા વિસ્તારની આ સમગ્ર ઘટના। સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં એકની હત્યા। થાનના સરોડી ગામે બે જૂથ વચ્ચે મારામારીમાં એક વ્યક્તિની હત્યાથી ચકચાર મચી છે। ધૂળેટીમાં એકબીજાને રંગવા બાબતે થઈ હતી બબાલ। બોલાચાલી ઉગ્ર બનતા એકની હથિયાર વડે હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર। 3 થી 4 વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। અન્ય 4 થી 5 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતક યુવકની લાશને પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા છે। કારમાં જોખમી રીતે સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે। વીઆઈપી રોડ પર કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા હતા। કારમાં સ્ટન્ટ કરતા નબીરાઓ પોલીસની ઝપટે ચડ્યા। તો પાટનગરની પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ નબીરાઓ કારમાં જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા। ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે। આ નબીરાઓને પોલીસનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ છે। કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના આ નબીરાઓનું ક્યારે નીકળશે સરઘસ કે જેથી તેમને આ બાબતનો ડર લાગે કે કાયદો છે તે હાથમાં ન લેવામાં આવે। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો આ નબીરાઓને પોલીસનો ડર કેમ નથી? જે પ્રકારથી વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, નબીરાઓ જે પ્રકારથી બેફામ બન્યા છે, જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, તે પણ ગાંધીનગર પાટનગરમાં પણ કોઈ પણ જાતનો ડર ન હોય તે ખરેખર પોલીસ માટે એક મોટો સવાલ છે। વીઆઈપી રોડ છે અને વીઆઈપી રોડમાં કારમાં સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થવો તે મોટો સવાલ। સોંગ સાથે કારમાં જોખમી રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને તેના કારણે જ આ નબીરાઓ છે તે બેફામ બન્યા છે। તેમને કોઈ જાતનો ડર નથી રહ્યો કારણ કે કાર્યવાહી થતી નથી અને પોલીસ તેમને રોકતી પણ નથી ને દંડ પણ નથી કરતી। તો રાજ્યમાં વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ। આણંદના વિદ્યાનગરમાં નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ। તો નબીરાઓ દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવતા જોવા મળ્યા। સ્ટન્ટ દ્વારા પોલીસને પડકાર આપી રહ્યા છે નબીરા। વડોદરાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ આણંદમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો। તો વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટના દ્રશ્યો આણંદથી પણ રાજ્યમાં અનેક જગ્યાએ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। વિદ્યાનગરમાં નબીરાઓએ જોખમી સ્ટન્ટ કર્યા હતા જે બાદ અહીં પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જુઓ કઈ રીતે આ સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। રાતના સમયે આ નબીરાઓ જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે કારણ કે કાયદાનો કોઈ પણ જાતનો ડર નબીરાઓને નથી રહ્યો। રીલના ચક્કરમાં જોખમી સ્ટન્ટ, દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતા આ નબીરાઓ જોવા મળી રહ્યા છે। એક તરફ ગાંધીનગરના દ્રશ્યો, ગાંધીનગરમાં ધોળા દિવસે આ પ્રકારના સ્ટન્ટના દ્રશ્યો સામે આવ્યા છે તો આણંદમાં પણ રાતના સમયે જોખમી સ્ટન્ટ થઈ રહ્યા છે પરંતુ પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી રહી જેના કારણે છૂટો દોર આ નબીરાઓને મળી રહ્યો છે તે જોવા મળી રહ્યું છે। એટલે પોલીસ માટે પણ એ મોટો સવાલ છે કે કોઈ કામગીરી કરે જેથી આ નબીરાઓ ડરે અને કાયદાનો ડર તેમને સતાવે કારણ કે જોખમી સ્ટન્ટમાં જો કંઈ થાય તો તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે। તો વધુ એક વખત નબીરાઓના સ્ટન્ટ અહીં ગાંધીનગર અને આણંદથી।
ગાંધીનગરમાં નશાખોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। નશાખોર બેફામ કાર હંકારતા 2 લોકોના મોત થયા। દહેગામમાં અમદાવાદ રોડ પર થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે નશામાં ધૂત કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા તો એક એસટી બસને પણ અડફેટે લીધી હતી, જેમાં કેટલાકને નાની મોટી ઈજા પણ પહોંચી હતી। આ કેસમાં દહેગામ પોલીસે પહેલા અલ્ટો કારને ટક્કર મારનાર નશેડી કાર ચાલક દિશાંત અરવિંદ પટેલ સામે ગુનો નોંધ્યો છે। સોનાડા ગામના રહેવાસી દિશાંતના મેડિકલ રિપોર્ટમાં નશો કર્યો હોવાનું ખુલ્યું છે। તો નબીરાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે જાણવા લોહીના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। પોલીસે નશેડી દિશાંતને પકડી લીધો છે અને તેને કોર્ટમાં રજૂ કરાશે। આ અકસ્માતમાં દંપતીનું મોત થયું હતું। ગાંધીનગરના વડોદરા ગામના પતિ પત્નીનું મોત થયું હતું। તો નશાખોરનો જે આતંક છે તે સીસીટીવીમાં કેદ થયો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ નશાખોર છે તે બેફામ બનીને ગાડી ચલાવી રહ્યો છે। તેને જ્યારે પકડવામાં પણ આવ્યું ત્યારે આલ્કોહોલની માત્રા છે તે જોવા મળી હતી। એફએસએલમાં તે મોકલવામાં આવી હતી, પરંતુ સમગ્ર દ્રશ્યો જે સીસીટીવીમાં કેદ થયા છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતે આ નશેડી છે તે કારને ટક્કર મારે છે।